સુરત શહેરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે માટીની શ્રી ગણેશ મૂર્તિ જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરાયું. પર્યાવરણ બચાવો, માટીની મૂર્તિ અપનાવોના સૂત્ર સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી દરમિયાન લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના બદલે માટીની શ્રી ગણેશ મૂર્તિની સ્થાપના કરવા અપીલ કરવામાં આવી. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ જનજાગૃતિ રેલીમાં ભક્તોએ માટીની મૂર્તિ અપનાવવાનો સંકલ્પ પણ લીધો. આયોજકો દ્વારા ગણેશોત્સવને વધુ હરિત અને પર્યાવરણ મૈત્રી બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સુરતમાં યોજાયેલા આ જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવી ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવની ભાવના મજબૂત કરવાનો રહ્યો. ગત મહિને વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતમાં માટીની મૂર્તિની સ્થાપનાની અપીલ કરાઈ હતી. જેને પગલે આ ઝુંબેશને વેગ આપવા માટે સુરત મહાનગરમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરત મહાનગરે એક ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે. ગણેશ ઉત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો છે ત્યારે તમામ ગણેશ ભક્તો, ગણેશ આયોજકો નાની મૂર્તિ, માટીની મૂર્તિ મૂકે એના માટે આજે એક જનજાગરણ અભિયાન કરવામાં આવ્યું છે. અને મોદી સાહેબની જે કલ્પના છે, મોદી સાહેબનું જે સૂચન છે એને ચરિતાર્થ કરવા માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના બધા જ સભ્યો, બધા જ કાર્યકર્તાઓ અને સાધુ સંતો દ્વારા, સૌ આગેવાનો દ્વારા આ વિશાળ રેલી કાઢવામાં આવી છે. એનો મુખ્ય ધ્યેય એટલો જ છે કે લોકોમાં એક મેસેજ જાય, એક અપીલ જાય, નાની મૂર્તિ, માટીની મૂર્તિ અને પવિત્ર વાતાવરણ જાળવીએ. ધન્યવાદ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત.